તો મિત્રો તમે આ વિડીયો સાંભળી લો. સાંસદ ખાવડ બચુભાઈ શું કહે છે તે ની અંદર નરેગા માટેની વાત ચાલે છે. તે વાત કોંગ્રેસ કરી રહી છે. છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે. અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં 35 એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે. મારા દીકરાઓ પણ 2018થી કામ કરે છે. એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે. બીજું અહીંયા કોઈ કામ કરતા નથી અને ઓકે લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે. મારા પર હાઈકોર્ટમાં 2 વાર પીએલએ દાખલ કરી છે. એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે. હું 25 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી. મારી તમામ યોજના ઓનલાઈન બદલી બઢતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે. મારી સરકાર પણ કામ કરે છે. મારી પાર્ટી પણ કામ કરે છે અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે. કોંગ્રેસ પાયા વિહોણીની આ વિરોધ કરવા માટેનો મિત્રો જય ભારત. તમે બધા મજામાં જ હશો. આપણે મજામાં જ છે. આજે પાછો ઘણા દિવસો પછી આપણે એક પાછો નવું લઈને આવ્યા. બરાબર, એવું નવું લઈને આવ્યા ભાઈ, એની વાત પૂછોમાં તમે. જ્યારે ભાઈ મોટા મોટા કૌભાંડ થાય છે, મોટા મોટા કાંઈક બનાવ બને છે, કરોડો રૂપિયાનું ચાઉં થઈ જાય છે અને બળાત્કારો થાય છે, હુમલા થાય છે, આ બધી વસ્તુ ભાજપ સરકાર જ્યારથી આવી ભાઈ ત્યારથી જ કેમ વિચારા જેવું છે મિત્રો. બરાબર, ભલે જેને જે લાગતું હોય તે. આપણે એક વિચાર્યું કે આટલા સમય પછી, અને એમાંય મિત્રો દાહોદનો હમણાં એક બનાવ બન્યો છે કે જે બચુભાઈ ખાવડ નામના વ્યક્તિ છે અને તે અત્યારે કોંગ્રેસની વિરોધ કરે છે. બરાબર, એવું ઉલ્લેખ કરે છે કે ભાઈ કોંગ્રેસવાળા છે તે મારી ઉપર ખોટા આક્ષેપો નાખે છે. પણ ખરેખર મિત્રો એવું નથી. કોંગ્રેસવાળાએ અત્યાર સુધીમાં એની ઉપર આક્ષેપો નાખ્યા નથી ને આક્ષેપો નાખ્યા હોય તો સાચું હોય. બરાબર ને, આક્ષેપો નાખ્યા છે તો સાચું હોય તો જ આક્ષેપ નાખ્યા હોય, બાકી તો આક્ષેપ કોઈ નાખે જ નહીં. એટલે બચુભાઈ ખાવડ છે એને મનરેગા યોજનામાં એના પુત્રો, બરાબર, કે જે એજન્સી હકાવે છે એ લોકોને બધાએ ભેગા થઈ અને 250 કરોડ રૂપિયાનું સરકારનું કરી નાખ્યું મિત્રો. કેટલું? 250 કરોડ. અને પછી મોદી સરકાર એમ કહે છે કે ભાઈ અત્યારે ભારત દેશની ઉપર લેણું વધી ગયું છે, તમે તમારાને બધાને રાખીને કૌભાંડ કરાવો છો. વધવાનું જ છે મિત્રો. એ કરજો કે દેશની ઉપર અત્યારે ઘણું બધી લેણું વધી ગયું. જે તે સમયમાં ભાઈ પેપર કૌભાંડ તો કે બીજેપી સરકારમાં, હુમલા તો કે બીજેપી સરકાર હસ્તક, પછી જીએસટી કૌભાંડ તો કે બીજેપીની સરકારમાં, નકલી ટોલ નાકા બીજેપીની સરકારમાં, નકલી જજ બીજેપીની સરકારમાં, નકલી રહી મિત્રો વાત કૌભાંડની, અબજોથી કરોડો રૂપિયાના કૌભાંડ બીજેપીના રાજમાં થયા છે મિત્રો હાલની અંદર. બરાબર, અને મિત્રો તમે એક વિચાર કરો કે જે ગરીબના પરસેવાના પૈસા જે જીએસટીના નામે ભેગા કરે છે અને એ જ રૂપિયાનું એના સરકારમાં રહેલા એના સાંસદ સભ્યો હોય, એના ધારાસભ્યો હોય અથવા એના કોઈ પણ કાર્યકર્તા હોય બીજેપી સરકારના, એ સરકારનું કરી નાખે મિત્રો. એને કોઈ પ્રકારની સજા આપવામાં આવતી નથી. સજા મિત્રો ખાલી અત્યારે બુટલેગરોને જ આપવામાં આવે છે. આ અન્યાય છે. બુટલેગરોને મિત્રો વોર્નિંગ આપવામાં આવે છે કે 100 દિવસની અંદર જેટલા પણ મોટા મોટા બુટલેગરો છે, જેટલા પણ કૌભાંડીઓ છે, તેને 100 દિવસની અંદર સરકાર તરફથી એલાન કરવામાં આવે છે કે 100 દિવસની અંદર પૂરી દેવામાં આવશે. 100 દિવસની અંદર એને એની પ્રોપર્ટી જપ્ત કરી લેવામાં આવશે. અને મિત્રો ખરેખર એવું પણ કરે છે કે જે નિર્દોષ માણસ હોય છે તેના ઉપર અત્યાચાર થાય છે અને મોટા મોટા કૌભાંડો કરે છે. અને જે પણ બીજેપીની સરકારના જેટલા પણ આગેવાનો છે તેની ઉપર એક પણ આંચ આવતી નથી મિત્રો. બરાબર,
આ બીજેપીની સરકારની અંદર મિત્રો બીજેપીના ક્યાંક ને ક્યાંક નેતા હોય છે તો એના કોઈ પણ ફેમિલી મેમ્બરમાં હોય છે તો એ અત્યાર સુધી કેમ નથી આવ્યા? ખરેખર મિત્રો મોટામાં મોટા અત્યારે જેટલા પણ બીજેપીમાં છે એ લોકોના જ દીકરાઓ છે, એ લોકોના જ સગાવાલા છે, એ જ અત્યારે મોટા મોટા બુટલેગરો છે, મોટા મોટા કૌભાંડીઓ છે. જે પણ મિત્રો આપણે એક ઉદાહરણ લઈ લઈએ તાલાળા તાલુકાનું મિત્રો કે કરોડો રૂપિયાનું જીએસટી કૌભાંડ કરી નાખ્યું છે, જે ભાજપના જ આગેવાનના સગા સંબંધી થાય છે મિત્રો. એ ક્યાં ગયા? એની ઉપર કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી? અત્યારે હાલમાં બચુભાઈ ખાવડ જે પકડાણા છે કૌભાંડમાં, સતું થયું છે એટલે કોંગ્રેસ ઉપર આક્ષેપ નાખી દીધો કે કોંગ્રેસ મારા ઉપર ઘણો સમયથી ખોટા બદનામ કરવાના ઈરાદાથી, મને ખોટો નીચો પાડવાના ઈરાદાથી મારી ઉપર ખોટા આક્ષેપો નાખે છે. આક્ષેપો તમારી ઉપર નાખવા જ પડે, તમે કૌભાંડ એવા કરો છો. શું કામે નાખવા ના પડે? કૌભાંડ બંધ કરી દો, આક્ષેપ ન આવે. કોઈ પણ વ્યક્તિની ઉપર ખોટો આક્ષેપ નાખવામાં ક્યારેય આવતો નથી મિત્રો. ત્યારે જ આક્ષેપ નાખવામાં આવે છે કે તે ગુનેગાર હોય છે. તો ખાસ કરીને મારી વિનંતી છે બધાને, ભાજપ સરકારને વિનંતી, પણ તમારા જે આ નેતાઓ છે એ ખરાબ નેતાઓ છે. બધાય પાછા ખરાબ નથી ભાઈ. આપણે એવું નથી કહેતા કે ભાજપમાં જેટલા છે એટલા બધા ખરાબ છે, પણ જેટલા પણ આવા તમારી પેનલની અંદર ખરાબ નેતાઓ છે તેને તમે રાખવાનું પ્રતિબંધ કરી દો. કોઈ બુટલેગર હોય, કોઈ અંગૂઠા છાપ હોય, એને તમારી પેનલમાં તમે જોડાવાનું બંધ કરી દો, એટલે ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. અને મોદી સાહેબને મારી એક નમ્ર વિનંતી છે કે તમારી ઈચ્છા પ્રમાણે તમારે જે કરવાનું હોય તે થઈ શકે, એટલા માટે તમે અંગૂઠા સાહેબને નેતાઓને રાખો છો, એજ્યુકેશનવાળાને કોઈને રાખતા નથી. અને ખરેખર તો આમાં કૌભાંડ કરવામાં સરકારનો જ હાથ હોય તો જ થઈ શકે, કેમ કે સરકારની મિલીભગત હોય. તમે તમારી સરકાર છે, તમારી પાસે સત્તા છે એટલે મન પડે એમ ન કરી શકાય. જ્યારે કોઈ પણ યોજના પાસ થઈ હોય, સરકાર દ્વારા ઠરાવ પાસ કરવામાં આવે, યોજના પાસ કરવામાં આવે, એના બિલ મંજૂર કરવામાં આવે, જ્યારે પણ બિલ મંજૂર કરવામાં આવે છે ત્યારે તેની ખરાઈ કરો. તમે ખરાઈ કરતા નથી, કેમ કે એમાં તમારો હપ્તા આવતા હોય, એમાં તમારા હપ્તા આવતા હોય, એટલે તમારા રોટલા ન બગડે એટલા માટે થઈને તમે લોલમ લોલ જનતાના પૈસાએ જલસા કરો છો.